ગુજ્જુભાઈ, મારા પપ્પાને એકલું ચાલવાનું કરવું છે અને વેઇટ ટ્રેનિંગ નથી કરવી, તો શું એકલું ચાલવાનું ઇનફ છે? ના, બિલકુલ નહીં. કારણ કે જો ચાલવું એ એક કાર્ડિયો એક્સરસાઇઝ છે અને કાર્ડિયો એક્સરસાઇઝનો મેઇન પર્પસ તમારા હાર્ટને સ્ટ્રોંગ રાખવાનો હોય છે. એટલે જો કોઈ માણસ એકલું કાર્ડિયો કરે તો એને મસલ લોસ થવાના ચાન્સીસ બહુ હાઈ હોય છે. કારણ કે આપણે ઓલરેડી ડાયટની અંદર પ્રોટીન ઓછું લેતા હોઈએ છીએ અને ઘણીવાર વેઇટ લોસ કરતા હોવાના લીધે કેલેરી ડેફિસિટમાં પણ હોઈએ છીએ. એટલે તમારું બોડી ઇઝીલી મસલને બ્રેકડાઉન કરીને એનર્જીમાં વાપરી નાખશે. પણ મસલ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? એ સમજાવું, પણ એની પહેલાં તમે લોકો આ રીલને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને મારા ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં પણ જોડાઓ. જો મસલ વગરનું વેઇટ લોસ તો ટેમ્પરરી અને ડેન્જરસ હોય છે, અને જો તમે મસલ ડેવલપમેન્ટને ફોકસ રાખશો તો તમારું મેટાબોલિઝમ સારું રહેશે, બોન્સ સ્ટ્રોંગ રહેશે, બોડી પણ ટોન દેખાશે અને એજ પણ ઓછી દેખાશે. એટલે હેલ્થ માટે હંમેશા મસલ અને વેઇટ ટ્રેનિંગને પ્રાયોરિટી આપવી અને સાથે હાર્ટ હેલ્થ અને સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે 20-25 મિનિટ જો કાર્ડિયો કરો છો તો આ મસલ અને કાર્ડિયોના કોમ્બોના લીધે તમારી હેલ્થ ક્યારેય ખરાબ થશે નહીં. હવે સમજી? હા, હું મારા પપ્પાને આ વસ્તુ સમજાવીશ અને હું પણ વેઇટ ટ્રેનિંગ ચાલુ કરી દઈશ.